તો દર્શક મિત્રો આવી રીતે છે તે આપણે એક ક્યારો કર્યો છે આ રીતનો મેથી ધાણા જેમ છાંટી એવી રીતે મરચીના બિયા છાંટ્યા છે. હવે જોઈએ છે આગળ કે રોપ આપણો કેવો નીકળે છે. પૂરો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને મિત્રો આપણે વાડી આવી ગયા છે અને વાડીએ મિત્રો મરચી માટે આપણે બિયારણ લાવ્યા છે અને બિયારણ છે તે આપણે છાંટવાનું છે. છાંટી જાય અને જોઈએ પછી કેવો રોપ થાય છે તો પછી આપણે આગળ વધવાનું છે. તો માટે તમને પણ મરચાની ખેતી કરતા હોય તો મરચીનો રોપ તમારી બાજુ પણ સારો થતો હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો હું તમને બતાવું કે મરચીના બિયા કઈ રીતે આપણે છાંટ્યા છે. તો અત્યારે તમે જોવો ને બતાવતો જાઉં છું. જો આ રીતે દેખાય છે તમને. તો આ રીતે લાગડ આપણે બિયા છે ને છાંટી દીધા છે. ઓલું દર વખતે એનો ક્યારો જ કરતા અને એમાં બિયા છાંટતા, પણ આ વખતે એક આ નવી ટ્રીક અજમાવી છે કે આપણે ધાણા અને મેથી છાંટીએ કે નહીં એવી રીતે જ કર્યું છે બધું આ વખતે. એટલે દર વખતે છે ને આપણે ધાણા અને મેથી છાંટીએ કેમ એવી રીતે જ આ વખતે મરચીના બિયા છે તો આવી રીતે છાંટી દીધા છે. અને જોઈએ આ વખતે કઈ રીતે મરચીનો રોપ છે તે ઉગે છે. તો ત્યારે તમે જોઈ લ્યો, આ મરચીના બિયા છે. બિયારણ સારું જ છે. અને આ છે અમારે ભત્રીજી છે ઈશાની, અહીંયા લીટા કરી દીધા હાથમાં કે મહેંદી કરતો, મહેંદી ઈ બાને અહીંયા લીટા કરી દીધા છે. એટલે બિયારણ બહુ ટોપ છે, સારું છે. લાગત આપણે નાખી દીધું છે. હવે માથે પપ્પા છે એ દાંતડીથી ધૂળ વાળતા આવે છે. તમે જોવો અત્યારે બિયારણ તો પપ્પા સારું લાગે નહીં? બિયારણ સારું છે અને મરચી થઈ જાય એટલે વાંધો ન આવે, બરાબર ને? અહીંથી માંડી આપણે અહીંયા તો મેથી ને ધાણા કર્યા છે. હવે અહીંથી માંડી અને આ ક્યારો આખો છે ને એટલા અહીંયા સુધી આપણે જ્યાંથી વિડીયોની શરૂઆત કરીને ત્યાં સુધી કે અહીંયા સુધી છે ને આ બિયારણ થશે. એટલે જોવાનું તો ઈ છે કે હવે કેવું બિયારણ ઉગે અને વરસાદ કેવો થાય ને જો રોપ સારો થઈ જાય ને તો સોંપાઈ જાય બે ખેતરમાં તો આપણે આ ખાવા માટે જ કરવું છે. આપણે વેચવા માટે કઈ કરવું નથી, કારણ કે 2-3 વર્ષથી મરચીમાં કઈ હક થતું નથી અને મરચી થતી પણ નથી. મતલબમાં આપણા ઘર પૂરતી ખાવા પૂરતી થઈ જાય એટલું ઘણું. તો અત્યારે તમે જોવો ને તો કામકાજ ચાલુ જ છે. હવે મરચીનો રોપ છે સોંપાઈ જાય પછી કઈ ખબર પડે કઈ રીતનું થાય. આ ઉગે પછી આગળ કાર્યવાહી થાય બધી. એટલે આમાં કઈ વાર તો નહીં લાગે બહુ, છટાઈ જાય એટલે ઘણું. અને આમ આકાશમાં જોયું તો વાદળછાયું તો થઈ ગયું છે. હવે કદાચ વરસાદ આવે તો કઈ નક્કી ન કહેવાય. જોઈએ હવે આગળ કઈ રીતનું છે વાતાવરણ. વરસાદ થાય તો વહેલા ઘરે ભાગવું છે ને વરસાદની તો આમ તો ખાસ જરૂર છે અત્યારે. તો ભાઈ તમે બધાએ જોયું છે આપણે વિડીયોની અંદર કે મરચીના બિયા લાવ્યા આપણે છાંટ્યા છે અને માથે દાંતરડીથી ખાલી ધૂળ વાળતી મેથી દાણા તેમ. હવે જોઈએ કે રોપ કેવો ઉગે છે. સારો નીકળે તો બે ખેતરમાં થોડો થોડો નાખી દેશું જેથી કરીને આપણે ખાવા પૂરતી માટે થઈ જાય. તો આજના વ્લોગમાં બસ આટલું જ મિત્રો. ફરીથી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન અને જય મોગલમાં.